નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ 11ની ભૂગોળ અને તેમાં પણ તેનો ભાગ 2। આગળ આપણે ભાગ 1નો વિડીયો મૂકેલો છે, જે મિત્રોએ ન જોયો હોય તે ખાસ જોઈ લેજો। તેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે। તો આગળ બધી વાત કરેલી છે વિડીયો વિશે, તો હવે આપણે આમાં ચર્ચા કરવાની જરૂર નથી। તો હવે સીધા જ આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। તો આજના વિડીયોનું સૌપ્રથમ આપણું ચેપ્ટર છે કે તાપમાન। તો આ ચેપ્ટર આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। ફોરેસ્ટ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, જુનિયર ક્લાર્ક તલાટી કે ગમે તે એક્ઝામ હોય તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। તેથી આપણે ખાસ ધ્યાન રાખીશું અને અંત સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ આજના લેક્ચરનો આપણે સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન છે કે સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે। સાથે આપણને નીચે ઓપ્શન પણ આપેલા છે। ઓપ્શન એ છે થર્મોમીટર, ત્યારબાદ બીજો છે પાયરેનોમીટર, ત્યારબાદ છે બેરોમીટર અને છેલ્લે છે લેક્ટોમીટર। તો 4 ઓપ્શન પણ આપણને આપી દીધેલા છે અને પ્રશ્ન છે કે સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે। તો એકદમ ઈઝી પ્રશ્ન આપણે ગણી શકાય। તો આનો સાચો જવાબ જે છે તે આવે છે પાયરેનોમીટર। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ। સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવે છે। ઓપ્શન એ છે 50,000 સેલ્સિયસ, 1.5 કરોડ સેલ્સિયસ, 6,000 સેલ્સિયસ કે 1,000 સેલ્સિયસ। તો પ્રશ્ન પણ એકદમ ઈઝી છે। તો આપણે પહેલા જવાબ હાથે જ આપવાની ટ્રાય કરીશું। તો આનો સાચો જવાબ જે છે તે આવે છે 6,000 સેલ્સિયસ, એટલે કે ઓપ્શન સી। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી। તો નીચે આપણને ઓપ્શન આપેલા છે ભૂપૃષ્ઠ, રેખાંશ, પવનો કે સમુદ્રથી અંતર। કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી। તો આનો જે સાચો જવાબ છે તે આવે છે ઓપ્શન બી, એટલે કે રેખાંશ। રેખાંશ છે તે તાપમાન પર અસર કરતું નથી। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી। તો નીચે આપણને ઓપ્શન છે આપેલા કે સમુદ્રથી ઊંચાઈ, મહાસાગરના પ્રવાહો, દિવસની લંબાઈ કે જમીન અને પાણીનું વિતરણ। કે કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, સમુદ્રથી ઊંચાઈ। તો જોતામાં જ આપણે અહીં આ ચેપ્ટરના બધા જ જે સ્વાધ્યાયના એમસીક્યુ છે તે આપણે અહીં સોલ્વ કરી લીધા છે। હવે આગળનું ચેપ્ટર આપણે જોવાના છીએ, તેનું નામ છે પવન। કે પવન પણ આપણી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે અને સાથે 11માની ભૂગોળ એટલે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો આપણે જોઈએ કે શું કહે છે પવન। તો આ ચેપ્ટરનો આપણો પ્રથમ પ્રશ્ન છે, સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે। 1023 મિલીબાર, 1013 મિલીબાર, 1003 મિલીબાર કે 1031 મિલીબાર। બધા જોડિયા ભાઈઓ હોય એવા જ બધા ઓપ્શન મૂકેલા છે। તો આનો સાચો જવાબ શું હોઈ શકે। તો બિલકુલ બધાનું જ સાચું છે કે આનો જવાબ આવે છે ઓપ્શન બી, કે 1013 મિલીબાર। એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ એક સેમી દબાણ ઘટે છે। કે સમુદ્રની સપાટીથી ઊંચે આપણે જઈએ તો દર કેટલા મીટરની ઊંચાઈએ એક સેમી દબાણ ઘટે છે। 30, 365, 165 કે 6.5। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે 165 મીટરની ઊંચાઈ એક સેમી દબાણ ઘટે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે। હરિકેન, ટાઇફૂન, વિલી વિલિસ કે ટોર્નેડો। તો પહેલા તો આપણને યુએસ એટલે કયું કહેવાય એ જ આપણને ખબર પડવી જોઈએ કે ઇંગ્લેન્ડ। તો ત્યાં શું કહેવામાં આવે છે। તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, કે ટોર્નેડો। યુએસમાં એટલે કે ઇંગ્લેન્ડમાં જે ચક્રવાત છે તેને ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે। કે ચક્રવાત જે હોય છે તેના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે, હલકું, ભારે, મધ્યમ કે નહિવત। તો અહીં બધાને આવડે છે, આપણા બધાનો જવાબ જે છે તે એકદમ સાચો છે। તો એનો જવાબ આવે છે ઓપ્શન એ, કે હલકું। ચક્રવાતના કેન્દ્રમાં એકદમ હલકું દબાણ આપણને જોવા મળે છે। ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો જોઈએ, કયા પવનો બરફ ભક્ષી છે। કયા પવનો બરફ ભક્ષી છે। પહેલો છે લૂ, ત્યારબાદ છે ચિનુક, ત્યારબાદ સી ઓપ્શન છે કે નોર્વેસ્ટર અને ડી ઓપ્શન આપણો છે કે હર્મેટન। તો અહીં આપણે વાંચેલું છે તેથી આપણને આવડે છે, પણ ન વાંચેલું હોય તો ડાયરેક્ટ આમાં આપણે ઓપ્શન ટીક કરી નાખીએ કે લૂ। પરંતુ આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, કે ચિનુક। કે બરફ પક્ષી પવન તરીકે ચિનુકને ઓળખવામાં આવે છે। તો આ પ્રશ્ન આપણે ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ
કે દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે? નિર્ધાત નહીં પરંતુ નિર્વાત, ટાઈપિંગ મિસ્ટેક છે થોડીક, કે દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે? ઓપ્શન એ છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ, બીજો ઓપ્શન છે ધ્રુવીય ગુરુદાબ પટ્ટ, ત્રીજો ઓપ્શન છે અયન વૃત્તીય લઘુદાબ પટ્ટ કે ઓપ્શન ડી ધ્રુવી વૃત્તીય લઘુદાબ પટ્ટ. અહીં પ્રશ્ન થોડોક આપણો હેવી છે, કદાચ સમજાતો પણ નહીં હોય, પરંતુ આપણે વાંચેલું હશે તો આપણને એકદમ સરળતાથી સમજાઈ ગયું હશે કે દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં જે સાચો જવાબ જે છે તે આવે છે ઓપ્શન એ કે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ છે તેને નિર્વાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સાથે ફિગર પણ મૂકેલી છે કે જે ચોપડીમાંથી આપણે લીધેલી છે, તો તે જોઈ અને પણ આપણને ખ્યાલ આવી જાય તો આનો સાચો જવાબ આપણો આવે છે ઓપ્શન એ. તો કદાચ આ પ્રશ્નમાં આપણને કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો ડરવાની જરૂર નથી, આપણી પાસે હજી થોડોક સમય પણ છે અને આપણે આ સિરીઝમાં હવે આગળ આપણે ચેપ્ટર વાઇઝ બધા પ્રશ્નો લઈને આવવાના છે. એટલે કે એક ચેપ્ટર વાઇઝ તેમાંથી જેટલા MCQ નીકળતા હોય, જેટલા પ્રશ્નો પૂછાવા લાયક હોય તે બધા જ પ્રશ્નો આપણે લઈ અને લાવવાના છે આ સિરીઝમાં. તો આપણે તે પણ જોવાનું ભૂલતા નહીં. આપણા જે કંઈ પ્રશ્નો હશે તે બધા જ આપણા તેમાં સોલ્વ થઈ જશે. બસ ફક્ત એક તમારા સપોર્ટની આશા છે. તો ચાલો આગળનું ચેપ્ટર આપણે જોઈએ, તેનું નામ છે વાતાવરણીય ભેજ. તો ચાલો આના સ્વાધ્યાયના MCQ શું છે તે આપણે જોઈએ અને તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીં સૌપ્રથમ આપણો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે? ઓપ્શન એ છે વાદળ, ત્યારબાદ છે હિમ, ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે ઝાકળ કે ઓપ્શન ડી વૃષ્ટિ. કે પૃથ્વીની સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે? તો આપણે જમીન ઉપર હોય તો તેને આપણે ઝાકળ કહીએ છીએ, વરસાદને આપણે વૃષ્ટિ કહેવાય અને હિમ એટલે કે બરફ પડે તેને. તો અહીં આપણો જે સાચો જવાબ જે આવે છે તે આવે છે કે વાદળ. પૃથ્વીની ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને આપણે વાદળ કહેવાય છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? કે ભેજનું માપન શેનાથી થાય, ટૂંકમાં આપણે એવું કહી શકાય. તો આપણને ઓપ્શન આપેલા છે થર્મોમીટર, ત્યારબાદ છે પાયરેનોમીટર, ત્યારબાદ છે હાઇગ્રોમીટર કે ઓપ્શન ડી બેરોમીટર. તો અહીં પણ પ્રશ્ન એકદમ સરળ છે, આપણને બધાને આવડે છે, છતાં આપણે તેનો જવાબ આપવાની હાથે ટ્રાય કરીએ. તો આનો સાચો જે જવાબ આવે છે તે આવે છે કે હાઇગ્રોમીટર. કે ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને હાઇગ્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? ઓપ્શન એ છે ગુજરાત, ત્યારબાદ છે મધ્યપ્રદેશ, ત્યારબાદ છે ઉત્તર પ્રદેશ અને છેલ્લે છે તમિલનાડુ. એ ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? તો આપણને ખબર જ છે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આવે છે ત્યારે દરિયામાં થઈ અને તમિલનાડુમાં વરસાદ આવે છે. એટલે કે દરિયામાંથી ભેજ લઈ અને વરસાદ પડે છે. એટલે કે તમિલનાડુમાં જે છે તે શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે. તો આ રીતના પણ આપણે યાદ રાખી શકીએ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે? ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે? ઓપ્શન છે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં કે એક પણ નહીં. કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે? તો આનો સાચો જવાબ આવે છે કે ઓપ્શન એ કે શિયાળામાં. શિયાળામાં અહીં વૃષ્ટિ થાય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે? તો અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ કે નાગાલેન્ડ. ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે કે સૌથી વધુ વરસાદ? તો એક જ નામ આવે, તો તેનો જવાબ આવે છે ઓપ્શન બી કે મેઘાલયમાં ચેરાપુંજી આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે પૃથ્વી સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી? એટલે કે પૃથ્વી સપાટીથી આપણે કેટલી કિમીની ઊંચાઈ જઈએ પછી આપણને ભેજ જોવા મળતો નથી? 10 થી 12 કિલોમીટર, 11 થી 13 કિલોમીટર, 21 થી 32 કિલોમીટર કે એક પણ નહીં. પૃથ્વી સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પછી વાતાવરણમાં ભેજ જોવા મળતો નથી? તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે 10 થી 12 કિલોમીટર પછી આપણને વાતાવરણમાં ભેજ જોવા મળતો નથી. તો અહીં આપણું સંપૂર્ણ ચેપ્ટર આ પૂરું થાય છે અને હવે નવું ચેપ્ટર આપણું ચાલુ થાય છે જેનું નામ છે જલાવરણ. તો જોઈએ જલાવરણના સ્વાધ્યાયના પ્રશ્નો, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને તેના જવાબ સાચા શું છે. તો સૌપ્રથમ જ આપણો પ્રશ્ન એકદમ સરળ છે કે પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે? 21%, 71%, 78% કે 97%? તો પ્રશ્ન એકદમ સરળ જ છે, આપણને બધાને આવડે છે, છતાં આગળ વાત કરી હતી એમ કે MCQ જે છે તે પ્રશ્નને અઘરો બનાવે છે. તો ઘણી વખત આમાં 97% અને 71%માં આપણે અટવાઈ જઈએ છીએ, પરંતુ આપણો સાચો જવાબ આવે છે 71%.
નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે સમુદ્ર ભૂપૃષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? એટલે કે સમુદ્ર તળનું જે ભૂપૃષ્ઠ છે તેના કયા ભાગ સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? ખંડીય ઢોળાવ, ગહન મેદાન, સાગરીય કોતરો કે ખંડીય છાજલી? ઘણી વખત પ્રશ્નમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, તેથી આપણને આવડતો છે. તો અહીં બધાનો જવાબ સાચો પડે છે. આનો જવાબ આવે છે ઓપ્શન ડી કે ખંડીય સાજલી સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે જોવા મળે છે? તો હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર કે આર્કટિક મહાસાગર? કયા મહાસાગરના કિનારે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે? તો આમાં આપણો સાચો જવાબ આવે છે કે ઓપ્શન ડી કે પેસિફિક મહાસાગર. તો આ પ્રશ્ન આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે? વિશ્વમાં સૌથી ઊંડી સમુદ્ર ખાઈ કઈ છે? મારિયાના ટ્રેન્ચ, ટોંગા કેમડિક, પુર્ટોરિકો કે અંદમાન? વિશ્વની સૌથી ઊંડી એટલે કે ગહન સમુદ્ર ખાઈ કઈ છે? તો આપણને બધાને આવડે છે, પ્રશ્ન એકદમ સરળ છે. તો આમાં જવાબ આવે છે ઓપ્શન એ કે મારિયાના ટ્રેન્ચ તે સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? 14 સેલ્સિયસ, 17 સેલ્સિયસ, 19 સેલ્સિયસ કે 16.9 સેલ્સિયસ? એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? તો આ પ્રશ્ન આપણે પ્રમાણમાં કહી શકાય કે થોડોક અઘરો છે, પરંતુ છતાં આનો જવાબ આપણે જોઈએ તો જવાબ આવે છે ઓપ્શન બી કે 17 સેલ્સિયસ જેટલું તાપમાન છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? તો એક સરસ મજાનો પ્રશ્ન આપણે કહી શકાય છે. તો આનો ઓપ્શન છે પહેલો મહાસાગર પ્રવાહ, ત્યારબાદ છે તાપમાન, ત્યારબાદ છે પવન કે છેલ્લો ઓપ્શન છે ક્ષારતા. સમુદ્ર મોજાનો ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? કે આનો જવાબ આવે છે ઓપ્શન સી કે પવન, કે સમુદ્ર મોજા ઉદ્ભવ માટે પવન એક મુખ્ય પરિબળ છે. તો અહીં જોતામાં આપણા 12 જેટલા ચેપ્ટર અહીં પૂરા થાય છે અને તેના આપણે MCQ સંપૂર્ણ સોલ્વ કર્યા. ઘણા મિત્રોને સ્પીડ લાગતી હશે, પરંતુ આપણો બધાનો સમય પણ ન બગડે તે માટે આપણે થોડીક સ્પીડ વધારે આપણે રાખેલું છે. છતાં તમારે જવાબ આપવાનો હોય ત્યારે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ પહેલા આપી દેવો, પછી પાછો કન્ટિન્યુ કરી દેવો. તો જોઈએ આગળનું ચેપ્ટર આપણે જીવાવરણ, કે તેમાં કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. તો આપણે તેમાં જોઈએ પ્રથમ પ્રશ્ન કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિમી સુધી આપણને જોવા મળે છે? કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં આપણે કેટલા કિમી સુધી જોવા મળે છે? 25, 26, 28 કે 29? કેટલા કિમી સુધી આપણને જોવા મળે છે? તો આમાં જે સાચો જવાબ જે છે તે સાચો જવાબ આપણો આવે છે ઓપ્શન બી કે 26 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. ત્યારબાદનો આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ કે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને દર વખતે એક પ્રશ્ન તો ઓછામાં ઓછો પૂછાય છે, જૈવ રાસાયણિક ચક્ર સાથેનો. તો જોઈએ પ્રશ્ન કે વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? વીજળીનો ચમકારો શેની સાથે જોડાયેલ છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે ફોસ્ફરસ? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે નાઇટ્રોજન સાથે જોડાયેલ છે વીજળીનો ચમકારો. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? ખાસ યાદ રાખીશું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. તો ઓપ્શન છે આપણા નાઇટ્રોજન, હિલિયમ, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? તો અહીં આપણે વિચારવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન એકદમ સરળ છે, છતાં અટપટો કહી શકાય. તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન સી કે ઓક્સિજન. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ અગત્યનો છે, તો ખાસ યાદ રાખીશું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, વિઘટકો એ શૃંખલામાં રૂપાંતરણ થયા કરે તેને શું કહે? આપણને અહીં ઓપ્શન પણ આપેલા છે ઉર્જા શક્તિ, પોષણ કડી, આહાર શૃંખલા કે પારિસ્થિતિક તંત્ર? તો એકદમ સરળ પ્રશ્ન છે, આપણને બધાને આવડે છે, બધાનો જવાબ પણ સાચો છે. તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે પોષણ કડી, તે આ જે શૃંખલામાં જે છે તે રૂપાંતરણ થયા કરે છે. ત્યારબાદ આ ચેપ્ટરનો અંતિમ પ્રશ્ન આપણે જોઈએ કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે? એટલે કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશો કેટલા છે? 12, 15, 10 કે 13? તો આપણે જોઈએ તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે 12 દેશો એવા છે. તો ભારતનો ક્રમ કેટલો છે? 10મો. તો આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે નવું ચેપ્ટર કે જેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. તો જોઈએ આમાંથી કેવી રીતના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતના પ્રશ્નો આપેલા છે અને તેને સોલ્વ કરવાની આપણે કોશિશ કરીએ. અને જો વિડીયો તમને ગમતો હોય તો હજી લાઇક નથી કર્યું તો લાઇક પણ કરી દેજો, અને સાથે જો ચેનલને પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ આપણે આ ચેપ્ટરનો પ્રથમ પ્રશ્ન
કે પ્રથમ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે, એટલે કે માનવ સર્જિત ઘટના નીચેનામાંથી કઈ છે? વાવાઝોડું, અણુ વિસ્ફોટ, ભૂકંપ કે દુકાળ? તો આમાંથી આપણને ચોખ્ખું છે, એકદમ સરળ છે કે આમાંથી માણસ એક જ વસ્તુ કરી શકે કે અણુ વિસ્ફોટ. તો આમાં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે અણુ વિસ્ફોટ, તે માનવ સર્જિત પ્રકોપ. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવે છે, એટલે કે કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો પહેલો ઓપ્શન છે 5, ત્યારબાદ છે 4, ત્યારબાદ છે 3 કે ત્યારબાદ જોઈએ ઓપ્શન ડી કે 2. તો કચ્છ છે તે કયા સેસ્મિક ઝોનમાં આવે છે? તો અહીં બધા આપણને આવડે છે, એકદમ સરળ પ્રશ્ન છે. તો આનો જવાબ આવે છે ઓપ્શન એ કે 5મા ઝોનમાં આવે છે, એટલે કે સૌથી વધુ ભૂકંપ 5મા ઝોનમાં થાય છે, એટલે કચ્છનો સમાવેશ 5માં થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રીજો પ્રશ્ન કે મકાનમાં હોઈએ અને ધરતીકંપની ધ્રુજારી શરૂ થઈ જાય તો શું કરવું જોઈએ? તો આપણને ઓપ્શન આપેલા છે, એકદમ સરળ છે પ્રશ્ન. તો આમાં આપણે લોજિક લગાવવાની ફક્ત જરૂર છે. તો આમાં આપણે જવાબ જોઈએ તો આમાં જવાબ આપણો આવે છે ઓપ્શન બી કે ઘરના સલામત ખૂણામાં ઊભા રહી જવું જોઈએ. તો હવે ધરતીકંપ આવે તો ધ્યાન રાખજો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? એક અગત્યનો પ્રશ્ન કહી શકાય, આપણને કદાચ પરીક્ષામાં પૂછાઈ પણ શકે. તો આપણા ઓપ્શન છે 1980, 1979, 1989 કે 1981. કે મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? તો આપણને બધાને ખબર જ છે કે 1979માં આ મોરબી હોનારત થઈ હતી. તો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ ચક્રવાત અંગેની અદ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય છે શેનાથી? ઉપગ્રહ દ્વારા, રેડિયો દ્વારા, ન્યૂઝપેપર દ્વારા કે ટીવી દ્વારા? આમ જોઈએ તો બધા જે ઓપ્શન જે છે તે આપણને સાચા જ લાગે, પરંતુ ચક્રવાત વખતે આપણને શું વસ્તુ મદદરૂપ થઈ શકે? તો આનો જવાબ આવે છે કે ઓપ્શન બી રેડિયો દ્વારા આપણે જાણકારી મેળવી શકાય છે, કારણ કે બીજી બધી વસ્તુ તો ખોરવાઈ ગઈ હોય છે. તેથી આપણો જવાબ આવે છે રેડિયો. તો અહીં આપણા 14 ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે 15મું ચેપ્ટર જોઈએ, જેનું નામ છે નકશા, અર્થ અને પ્રકારો, એટલે કે નકશા વિશે અહીં આપણે જોવાનું છે. તો જોઈએ તેના પ્રશ્નો, તેના સ્વાધ્યાયના પ્રશ્નો કઈ રીતના તેમાં આપેલા છે. તો જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન કે જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો વાદળી, લીલો, કાળો કે લાલ? કે આપણે અલગ અલગ વસ્તુ આપેલું હોય છે તેના અલગ અલગ રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. તો જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો એકદમ સરળ પ્રશ્ન છે. જળ આવે તો એક જ ઓપ્શન આવે, ઓપ્શન એ કે વાદળી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યારબાદનો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે સાંસ્કૃતિક નકશામાં નીચેના પૈકી કયા નકશાનો સમાવેશ થતો નથી? આપણા ઓપ્શન છે કૃષિ વિષયક નકશા, પરિવહન નકશા, વસાહતના નકશા કે ઓપ્શન ડી જમીનના નકશા. કે સાંસ્કૃતિક નકશા એટલે કે માનવ નિર્મિત જે વસ્તુ હોય તેને સાંસ્કૃતિક નકશા કહેવાય. તો આમાં જે માનવ નિર્મિત કયું નથી કે જમીન. તો બસ આપણો જવાબ આવે છે ઓપ્શન ડી કે જમીનના નકશા જે છે તેનો સાંસ્કૃતિક નકશામાં સમાવેશ થતો નથી. તો પછી જમીનના નકશા જે છે તેનો સમાવેશ શેમાં થાય છે? કે પ્રાકૃતિક નકશામાં તેનો સમાવેશ થાય છે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ એક નવું ચેપ્ટર જેનું નામ છે ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ. તો જોઈએ આના પ્રશ્નો કે કઈ રીતના આમાં પ્રશ્નો આપેલા છે. તો જોઈએ પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. બે ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? 181, 122, 111 કે 121? બે ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? તો આપણને બધાને આવડે છે, એકદમ સરળ પ્રશ્ન છે. તો આનો જવાબ આવે છે ઓપ્શન સી કે 111 કિલોમીટરનું અંતર બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલું હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ઇવલિન પુટ, મિકોન, ટોલેમી કે આર્યભટ્ટ? રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો ઓપ્શન એ કે ઇવલિન પુટે આ રિમોટ સેન્સિંગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ વખત કર્યો હતો. તેથી આપણો જવાબ આવે છે ઓપ્શન એ. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે 0 અંશ અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? 0 અંશ અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો આમાં આપણે ઓપ્શન જોવાની પણ જરૂર નથી, છતાં આપણે જોઈએ કર્કવૃત્ત, મકરવૃત્ત, પ્રીમીય રેખા કે વિષુવવૃત્ત? તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન ડી કે વિષુવવૃત્ત તરીકે 0 અક્ષાંશ વૃત્તને ઓળખવામાં આવે છે. તો આ થયું આપણું સંપૂર્ણ ચેપ્ટર. ત્યારબાદ એક નવું ચેપ્ટર આપણે જોઈએ જેનું નામ છે સ્થળ વર્ણન નકશા. તો જોઈએ આમાંથી કઈ રીતના પ્રશ્નો આવે છે અને કઈ રીતના છે તે આપણે હવે જોઈએ. તો આપણો પ્રથમ પ્રશ્ન છે નકશામાંથી લીલો રંગ કઈ વિગતો દર્શાવવા માટે વપરાય છે? નકશામાંથી લીલો રંગ છે તે કઈ વિગતો દર્શાવવા વપરાય છે? જળ સ્વરૂપો,
પહાડી તંત્રો, ખેતી ક્ષેત્રો કે જંગલ ક્ષેત્ર એટલે કે વનસ્પતિ. તો આ 4 ઓપ્શન છે. તો લીલો રંગ જે છે તે શેના માટે ઉપયોગ થાય છે? તો આપણને બધાને ખબર છે તેમ ઓપ્શન ડી કે જંગલ ક્ષેત્ર અથવા તો વનસ્પતિને દર્શાવવા માટે લીલા રંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 5મો પ્રશ્ન કે ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં છે? હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે પંજાબ? ધ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો આપણને બધાને જ ખબર છે એમ કે ઓપ્શન બી કે ઉત્તરાખંડમાં આ સંસ્થા આવેલી છે. તો હવે જોઈએ આજનો અંતિમ પ્રશ્ન કે પોસ્ટ ઓફિસ માટે વપરાતી રૂટ સંજ્ઞા કઈ છે? એટલે કે પોસ્ટ ઓફિસને દર્શાવવા માટે કઈ સંજ્ઞા આમાંથી વપરાય છે? તો પહેલો ઓપ્શન જોઈએ CH, PH, PO કે PS. જનરલી આપણને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આવા પ્રશ્નો ન પૂછાય, છતાં પણ આપણે સ્વાધ્યાયમાં આપેલો છે તે માટે આપણે સાથે લઈ લીધો છે. તો પોસ્ટ ઓફિસ માટે આમાંથી જવાબ આવે છે ઓપ્શન સી કે PO સંજ્ઞા જે છે તે વપરાય છે. તો આ થયો આપણો સંપૂર્ણ વિડીયો, જેમાં આપણે 11મા ધોરણની ભૂગોળના સંપૂર્ણ બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કર્યા. હવે આગળના વિડીયોમાં આપણે ધોરણ 11ની જે આ ભૂગોળની બુક છે તેમાંથી આપણે બધા જ એક ચેપ્ટર વાઇઝ તેના પ્રશ્નો આપણે જોઈશું કે એક ચેપ્ટરમાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. અને આપણને ખબર છે એમ કે આ ચેપ્ટર જે છે અથવા તો આ જે ભૂગોળની બુક છે તે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણને 100% કામ પણ આપશે. તેથી આપણે આ જે વિડીયો બનાવશું તે પણ જોવાનું ભૂલતા નહીં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણા આ વિડીયોને લાઈક કરી દેજો અને સાથે તમારા મિત્રોને પણ શેર કરજો. અને નવો વિડીયો આપણે મૂકીએ અને સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેનાથી અમે વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમને મળી જાય. તો જલ્દીથી એક સરસ ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.